પવિત્ર આત્માને નામે આ ભાવવિધિ નામક આચરણ કરીએ. આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, પરમ પિતાનો પ્રેમ અને પવિત્ર આત્માનો સાથ તમને સૌને મળતા રહો. પૂજ્ય અને જે પહેલો પાઠ છે ત્યાં પ્રભુ આપણને કબરો ખોલીને કે હું તમને બહાર લાવીશ એનું આશ્વાસન આપે છે. એ ઝિકરના ગ્રંથની વાત છે. એની દરેક આખો એક પ્રસંગ છે કે ઝિકરને પ્રભુ કહે છે કે તું એને લઈ જાય છે જગ્યા ઉપર અને ત્યાં તેને ઉભો રાખે છે, જુએ છે તો ચારે બાજુ કેટલા બધા હાડપિંજરો પડ્યા, ગણાય નહીં એટલા બધા, મોટું મેદાન હાડપિંજરના ભાગે. પછી પ્રભુ એને કહે છે આ હાડપિંજરની અંદર જીવન આવે અને જીવતા કરી શકાય. તો હજી કહે છે કે તો તમે જ જાણો કે એ હાડપિંજરનો તે સંદેશો આપ કે હું તારા ઉપર પ્રાણ ફૂંકીશ, હું તને જીવન આપીશ, હું તારી ઉપર પેશીઓ લગાડીશ, માંસ આપીશ અને તને ગઠ્ઠો કરીશ. કે એટલે બધી કહેવાય તો ઉભા થાવ, આ પ્રભુના વચનો છે. અને હાડપિંજરો ધીરે ધીરે બધા ગોઠવાઈ ગયા ને ઉભા થઈ ગયા, પેશીઓ આવી ગઈ, પણ જીવનમાં એટલે પ્રભુ ફરીવાર કહે છે તું પવનને તું કે એનામાં ફૂંકાવ, એને પ્રાણ મળે. અને પવનને કહે છે પવન તું એની અંદર પ્રાણ અને એમાં જીવન. પ્રભુ માટે કોઈ વસ્તુ અશક્ય નથી. પવિત્ર આત્માની આશીષથી પાવન બનાવો, જેથી તમારા પુત્ર અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્તના સાક્ષાત દેહરંત બની જાય. તેમની આજ્ઞા માટે ચડાવીને અમે આ પુણ્ય વિધિ આદરી કરશું. તે પૂજારીદારને પોતાના ધોની ભરાય તેમણે રોટલી લીધી, તમારી આ વાત સુધી ઉચ્ચારી ને રોટલીના ટુકડા કરી શિષ્યોને આપતા કહ્યું, લો તમે બધા આમાંથી ખાઓ, આ મારું શરીર છે, તે તમારી ખાતર અર્પણ કરાવશે. એ જ રીતે ભોજન પછી તેમણે કહ્યું, ફરી તમારી આ ભાર સુધી ઉચ્ચારી ને શિષ્યોને આપતા કહ્યું, લો તમે બધા આમાંથી પીઓ, આ અમારા લોહીનો પ્યાલો છે, નવા અને શાશ્વત કરાર આ અમારું લોહી છે. તે તમારી અને સૌ માનવોની ખાતર પાપ મુક્તિને તરફે વિડાવવાનું છે. મારા સ્મારક તરીકે આ કરતા રહેજો. આપણા ધર્મનું મહાન
સહન કરવા દઈને પોતાનો અનોખો દાખલો આપો છો. માનવ બંધુઓની સેવા કરીને તમે પ્રભુને પ્રસન્ન કરતા રહો ને સદા એમના આશીર્વાદ મેળવો. ઈસુએ મોતને શરણે થઈને તમને મોતના મુખમાંથી બચાવી લીધા છે. તે આપણા દયાળુ પ્રભુને હાથે તમે અનંત જીવનનું વરદાન પામો. ઈસુની નમ્રતાને તમે જીવનમાં ઉતારવા માંગતા રહો ને એવી રીતે તેમના નવ જીવનના સહભાગી બનો. સર્વશક્તિમાન પરમેશ્વર પિતા અને પુત્ર અને પવિત્ર આત્માનો આશીર્વાદ તમારા ઉપર ઉતરો ને સદા સર્વદા તમારી સાથે રહો. ઈશ્વરના દેશને શાંતિને પંથે જાઓ.